જેતપુરની ભાદર નદીના પટમાં ખનીજ માફિયાઓ હવે જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. રાતના અંધારામાં તો ઠીક, પણ હવે જેતપુરમાં ધોળા દિવસે બેરોકટોક રેતી અને ખનીજની ચોરી થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ આ ખનીજ ચોરો પર ક્યારે સકંજો કસશે, કે પછી આ રીતે જ સરકારી સંપત્તિની લૂંટ ચાલુ રહેશે.